અમરેલીમાં ભારે વરસાદ, ખાંભા ગીરના ગામડાઓમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। રબારિયા, સાલભા અને ધૂંધણવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આ સાથે જ ધોંધવાણા ગામની મારણ નદી છે તેમાં ઘોડાપૂર આવી ચૂક્યું છે। ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલોછલ ભરાઈ ચૂક્યા છે અને ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે અને અનેક નદીઓ જેમાં અત્યારે ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। નાના મોટા કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આ ટીવી સ્ક્રીન પર જે તસવીરો ચાલી રહી છે તેમાં ભેંસ તણાઈ હોય તે પ્રકારની ઘટના પણ સામે આવી। સંવાદદાતા ભાવિક જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપવાના છે। ભાવિક, આ તસવીરો સામે આવી રહી છે જેમાં ભેંસો તણાય છે તો ક્યાં કોઝવે પાણીમાં ગરકાવ થયા છે, સ્થિતિ શું છે? જે ચોક્કસથી જણાવું તો ખાંભા ગીરના ગામડામાં ગત મોડી રાત્રિથી કમોસમી અંદરધાર વરસાદ પડી રહ્યો છે અને ખાંભા તાલુકાના ગીર ગ્રામ્ય વિસ્તાર તેમજ ખાંભા શહેરમાં મોડી રાત્રિથી અંદરધાર વરસાદ પડવાના પગલે ક્યાંક ને ક્યાંક નદી નાળા છલકાય છે। ત્યારે ધૂંધવાણા ગામની માલણ નદીમાં પણ ઘોડાપૂર આવ્યું તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ને આગળ વાત કરીએ તો ખાંભા શહેરની પસાર થતી ધાતડી નદી પણ હાલ બે કાંઠે વહી રહી છે ને કંઈક ને કંઈક આ કમોસમી વરસાદ ખેડૂતો માટે બરબાદીનો વરસાદ સાબિત થતો હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ, આભાર।